રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની મોટી કાર્યવાહીના સમાચાર। જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલી વ્રજવાટિકા હોટલ પર પોલીસે સપાટો બોલાવી મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે। રાજકોટ રેન્જ ટીમે બાતમીના આધારે હોટલ પર દરોડા પાડ્યા ત્યારે હોટલના રૂમમાં બહારથી માણસો બોલાવી લાખો રૂપિયાનો જુગાર રમાડાઈ રહ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી 9 જેટલા શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા। આ દરોડામાં જપ્ત થયેલો મુદ્દામાં લાખો પહોળી કરી દે તેવો છે। રોકડ રકમ ₹12,26,100, કાર અને મોબાઈલ સહિત કુલ જપ્તી ₹41,26,100। નાયબ પોલીસ મહાનિરીક્ષક ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાયની કડક સૂચનાઓ બાદ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીસી મિયાત્રા અને તેમની ટેકનિકલ ટીમે બાતમીના આધારે આ શાનદાર ઓપરેશન પાર પાડ્યું છે। હાલમાં હોટલ માલિક દીપક પોલરા અને મુખ્ય સૂત્રધાર પરેશ કાછડિયા સહિત તમામ 9 આરોપીઓને પકડી પાડી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસની આ લાલ આંખથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અહેવાલ ફારૂક બિલખિયા।